નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે બોહર પરમાણુ મોડેલ એની અભિધારણાઓ આપણે ભણ્યા અને અભિધારણાઓને આધારે ખૂબ મહત્વના આપણે ચાર સૂત્રોની તારવણી કરી હતી કે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એને આપણે rn વડે દર્શાવતા કેટલી હોય તો કે 0.529 ગુણ્યા n²/z nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કેટલી હોય તો કે 0.529 n²/z એંગસ્ટ્રોમ. nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ જાણવો હોય તો nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ કેટલો આવે તો કે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ 2.88 ગુણ્યા 10⁶ z/n મીટર પર સેકન્ડ z/n મીટર પર સેકન્ડ. nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગનું સૂત્ર શું થશે તો કે 2.188 ગુણ્યા 10⁶ z/n મીટર પર સેકન્ડ. અહીં z એટલે આપણને ખબર છે પરમાણુ ક્રમાંક અને n એટલે કક્ષાની સંખ્યા કે પહેલી કક્ષા છે, બીજી કક્ષા છે, ત્રીજી કક્ષા છે. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરવા માટે લાગતો સમય, nમી કક્ષામાં ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરતા લાગતો સમય કેટલો હોય તો કે 1.151 ગુણ્યા 10⁻16 1.151 ગુણ્યા 10⁻16 n³/z² સેકન્ડ n³/z² સેકન્ડ. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરવા માટે લાગતો સમય 1.51 ગુણ્યા 10⁻16 n³/z². આની આપણે આવૃત્તિ તે મેળવી હતી કે Fn શું આવશે તો કે z²/n³ z²/n³. આ t એટલે આવર્તકાળ અથવા તો સમયગાળો. હવે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા, nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા, nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી કેટલી હોય તો કે 13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. કુલ ઊર્જા છે એ નેગેટિવ હોય, કાઇનેટિક એનર્જી કેવી છે પોઝિટિવ. પોટેન્શિયલ એનર્જી છે એ કુલ એનર્જી કરતા ડબલ હોય. તાને ગુણ્યા 2 કરીએ એટલે 27.2 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી ને કુલ એનર્જી, આ સૂત્રની આપણે તારવણી કરેલી. આને આધારે આપણને ખ્યાલ છે કે એ બે ત્રિજ્યાઓની સરખામણી કરવી હોય કે બે જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા r1/r2 એનો ગુણોત્તર આપણે મેળવવો હોય તો આપણે શું મેળવતા તો કે n1² z2 છેદમાં n2² z1. n1 સાથે n ની સાથે સમપ્રમાણમાં અને z ની સાથે વ્યસ્ત પ્રમાણમાં. સૂત્રોની ખાલી ગોઠવણી કરી. nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગનો ગુણોત્તર મેળવવો હોય તો v1/v2 આપણે શું લખીએ કે તો કે z1 n2 ના છેદમાં z2 n1 v1/v2 આની બેનો ભાગાકાર ਕਰਕੇ 2.188 ગુણ્યા 10⁶ તો બેમાં કોમન હશે, કેન્સલ થઈ જશે. nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને લાગતા સમયનો ગુણોત્તર મેળવવો હોય v1/t2 શું આવશે તો કે n1 નો ઘન z2² n2 નો સ્ક્વેર પર n2 નો ઘન છેદમાં z1 નો સ્ક્વેર. nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જાનો ગુણોત્તર બે જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જાનો ગુણોત્તર e1/e2 મેળવવો હોય તો શું આવે તો કે z1² n2² z2² n1 નો વર્ગ. તો આવા આપણે સૂત્રોની તારવણી કરી હતી. ખૂબ અગત્યના સૂત્રો છે. એટલે અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ, આ બધાય સૂત્ર આપણને કંઠસ્થ હોવા જોઈએ, આની વેલ્યુ આપણને ખ્યાલ હોવી જોઈએ. આ ગુણોત્તર તમને જો આવડે તો એની ઉપરથી તમે આસાનીથી આ વસ્તુ લખી શકો. એની કોઈ ગોખવાની કે પાકી કરવાની
કોઈ જરૂરિયાત મને લાગતી નથી. તમે તમારી જાતે જો આ સૂત્ર સમજાવો તો બેનો ગુણોત્તર કઈ રીતથી લેવો તો અહીં n1 r1 ના છેદમાં r2 એક વખત આ n ની જગ્યાએ 1 લો ને એક વખત n ની જગ્યાએ 2 લો એનો ખાલી ગુણોત્તર મૂકો એટલે તમને ખ્યાલ આવી જાય કે કયો જવાબ આવશે. એટલે ગોખવા જશો તો ઘણા બધા સૂત્રો બને. એ સૂત્રો તમને જે તે સમયે જ્યારે ઉપયોગ કરવાના હશે ત્યારે તમને યાદ આવશે નહીં. અને બને ત્યાં સુધી સમજૂતી સાથે તૈયારી કરશો તો વધુ તમને ફાયદો થશે. એટલે આપણે આ સૂત્રની તારવણી કેવી રીતે તારવણી કરીએ તો આપણે શીખી ગયા કે આ સૂત્ર કઈ રીતથી આવે છે. એટલે આપણે આ સૂત્ર nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ, nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને લાગતો સમય, nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા, nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એટલે કાઇનેટિક એનર્જી, nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી. આ જુદા જુદા આપણે સૂત્રોની તારવણી કરી. હવે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર અભિધારણાઓ અને બોહર મુજબ કે મોડેલ તૈયાર કર્યું એના આધારે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા આપણે મેળવીએ. આપણે હાઇડ્રોજન માટે જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા और हाइड्रोजन एटम आपने ख्याल से कि बोहर सिद्धांत मात्र ने मात्र एक इलेक्ट्रॉन धरावता परमाणु अथवा तो स्पीशीज માટે જ વેલિડ છે. હવે હાઇડ્રોજન પરમાણુ પેલી કક્ષા n બરાબર 1 લઈ n બરાબર 1 આપણને ખ્યાલ છે કે n ની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી છે તો કે -13.6 z2/n2 ઇલેક્ટ્રોન વોલ્ટ z2/n2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા n ની બરાબર કેટલા લેવાના છે તો કે n બરાબર 1 લેવાના છે. n બરાબર 1 લો અને હાઇડ્રોજન માટે z ની વેલ્યુ કેટલી હોય તો કે z એટલે પરમાણુ ક્રમાંક, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો 1 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા -13.6 એટલે શું આવશે -13.6. તો પેલી કક્ષાના હાઇડ્રોજન પરમાણુની પેલી કક્ષાની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજી કક્ષામાં પરિભ્રમણ કરતા હાઇડ્રોજનની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા E2 વડે આપણે દર્શાવી કેટલી આવશે તો કે z ની વેલ્યુ કેટલી છે 1, n ની વેલ્યુ કેટલી છે 2, 2 નો વર્ગ કેટલો થાય 4, 1 ના છેદમાં 4 ગુણ્યા -13.6 તો -13.6 ભાગ્યા 4 -13.6 ભાગ્યા 4 તમે કરશો એટલે -3.4 આવશે. શું આવશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. n ની વેલ્યુ 3 લો, n ની વેલ્યુ કેટલી લો 3. કોની માટે છે હાઇડ્રોજન માટે. આપણી પાસે ઊર્જાનું સૂત્ર શું છે તો En -13.6 z2/n2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હાઇડ્રોજન માટે z ની વેલ્યુ કેટલી છે 1, n ની વેલ્યુ કેટલી છે 3, 3 નો વર્ગ કેટલો થાય 9, 3 નો વર્ગ કેટલો થાય 9/n2 -13.6 ભાગ્યા 9 કરો, -13.6 ભાગ્યા 9 કરો એટલે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે, -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. હું ચોથી કક્ષામાં પરિભ્રમણ કરતા હાઇડ્રોજનની ઊર્જા મેળવવી, ચોથી કક્ષામાં પરિભ્રમણ કરતા હાઇડ્રોજનની ઊર્જા, તો ચોથી કક્ષામાં પરિભ્રમણ કરતા હાઇડ્રોજનની ઊર્જાનું E4 વડે દર્શાવું તો અહીંયા z ની વેલ્યુ 1, 1 નો વર્ગ 1 છેદમાં n ની વેલ્યુ કેટલી છે 4, 4 નો વર્ગ 16, -13.6 ભાગ્યા 16 કરશો તો -0.85 આવશે. શું આવશે -0.85. પાંચમી કક્ષામાં પરિભ્રમણ કરતા હાઇડ્રોજનની ઊર્જા મેળવવી કે પાંચમી કક્ષામાં પરિભ્રમણ કરતા હાઇડ્રોજનની ઊર્જા, તો પાંચમી કક્ષામાં પરિભ્રમણ કરતા હાઇડ્રોજનની ઊર્જા E5 કેટલી આવશે તો કે -13.6 z2 એટલે 1 નો વર્ગ 1 છેદમાં 5 નો વર્ગ 25, -13.6 ભાગ્યા 25 એટલે -0.56 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધીમે ધીમે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન માટે nમી કક્ષામાં પરિભ્રમણ ઇન્ફાઇનાઇટ કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવે તો ઇન્ફાઇનાઇટ શું આવશે 0. કારણ કે તમે જો કે ઊર્જામાં ઘટાડો થતો જાય, ઊર્જામાં શું થતો જાય વધારો, માઈનસ વેલ્યુ છે,
માઈનસ વેલ્યુ -13.6 કરતા -3.4 મોટા, -3.4 કરતા -1.51 મોટા, -1.51 કરતા જે -0.85 મોટા. તો એનર્જી શું બને છે તો કે અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા મહત્તમ બને છે. અહીં આપણને ખ્યાલ આવી ગયો જો કે હાઇડ્રોજનની ઓછામાં ઓછી ઉર્જા કેટલી છે તો કે -13.6. કેટલી છે? -13.6. આ હાઇડ્રોજનની મિનિમમ ઉર્જા, ન્યૂનતમ ઉર્જા અને આ કેવી ઉર્જા છે તો કે મહત્તમ ઉર્જા. માઈનસ છે, માઈનસ ને લીધે માઈનસ સાઇન છે, આપણને ખ્યાલ છે કે -13.6 કરતા 0 થી મોટા છે તો આની મહત્તમ ઉર્જા શું આવશે? 0. આ મેં કેવી રીતથી E1 E2 E3 E4 E5 મેળવાય તમને એક ખ્યાલ આવી ગયો. હવે મારે આ બંને વચ્ચેનો ગેપ મેળવવો હોય, n2 અને n1 વચ્ચેનો મારે ગેપ મેળવવો હોય કે n2 n1 વચ્ચેનો ગેપ તો -3.4 વત્તા માઈનસ માઈનસ કેવા થઈ જાય છે +13.6. આ બંને વચ્ચેનો ગેપ મેળવવો હોય એટલે તો આ બંનેનો મારે બાદબાકી કરવી પડશે. -3.4 -13.6 માઈનસ માઈનસ કેવા થઈ જશે +13.6 માંથી 3.4 ને બાદ કરી એટલે કેટલા આવશે તો કે 10.2. કેટલા આવશે? 10.2. તો પહેલી અને બીજીની ગેપ કેટલો આવશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે મારે બીજી અને ત્રીજા વચ્ચેનો, પહેલા અને ત્રીજા વચ્ચેનો ગેપ લેવો હોય કે પહેલા અને ત્રીજા વચ્ચેનો ગેપ કેટલો થાય તો પહેલા અને ત્રીજા વચ્ચેનો મારે ગેપ કઈ રીતે ઉમેરવી તો કે ત્રીજામાં કેટલી છે તો કે -1.51 -13.6 એટલે માઈનસ માઈનસ પ્લસ 13.6 60 માંથી એટલે 0.9 13 માંથી એટલે 12.09. પહેલા અને ત્રીજા ની આની વચ્ચેનો ગેપ કેટલો આવશે તો કે 12.09. કેટલો આવશે? 12.09. તમને પૂછે કે ચોથા અને પહેલા પ્રથમ શક્તિ સ્તર વચ્ચેનો તફાવત, ચોથા અને પ્રથમ શક્તિ સ્તર વચ્ચેનો તફાવત. ચોથામાં કેટલી છે તો કે -0.85. ચોથાની અંદર કેટલી છે તો કે -0.85 અને પહેલાની કેટલી છે તો કે -13.6. માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ, કારણ કે ચોથામાંથી પહેલું બાદ કરવાનું છે. ચોથા કક્ષાની ઊર્જા માઈનસ પહેલા કક્ષાની ઊર્જા, તો આ માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ 13.6 -0.85. 13.6 -0.85. અહીં કેટલા આવશે તો કે 0. અહીં 15 માંથી 8 જાય એટલે કેટલા આવશે? 7. 12 માંથી 0 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલા આવશે? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમને એમ પૂછે કે બીજાની ત્રીજાનો શક્તિ ગેપ, આ બંને વચ્ચેનો ગેપ કેટલો આવે? બીજાનો ત્રીજાનો ગેપ મેળવવાનો કે તો ત્રીજામાં માઈનસ, બીજાની ત્રીજામાં કેટલી છે તો કે -1.51 અને બીજામાં કેટલી છે? -3.4. તો માઈનસ માઈનસ કેવી થઈ જશે? પ્લસ 3.4 -1.51 0 કેટલા આવશે? 9. 13 માંથી 5 જાય, 13 માંથી 5 જાય એટલે કેટલા આવશે? 8. 2 માંથી 1 જાય એટલે 1. આ ગેપ કેટલો આવશે? 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલો આવશે? 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને એમ થતું હશે કે સાહેબ આ આકૃતિ ખોટી દોરી કે આ ગેપ છે એ બધા સરખા રાખ્યા હોય તો, પણ ગેપમાં ઘટાડો થતો જાય. ઉપર તમે જતા જાવ એમ ક્રમિક ગેપમાં શું થશે? ઘટાડો. કારણ કે ઊર્જા તફાવતમાં ઘટાડો થશે. ઊર્જા તફાવતમાં શું થશે? ઘટાડો. તમે જો E1 અને E2 વચ્ચેનો ઊર્જા ગેપ, E1 અને E2 વચ્ચેનો ઊર્જા ગેપ કેટલો આવે છે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. E2 અને E3 વચ્ચેનો ઊર્જા ગેપ કેટલો આવે છે? 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી રીતે E4 અને E3 નો ઊર્જા ગેપ તમે લો, E4 અને E3 વચ્ચેનો ઊર્જા ગેપ તમે લો તો 0.21 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. સોરી, E4 અને E3 વચ્ચેનો તમે ઊર્જા ગેપ લીધો હોત તો કેટલો આવે? તો કે બંને વચ્ચેનો ઊર્જા ગેપ 1.51 -85. 1.51 -0.85. અહીં 11 માંથી 5 જાય એટલે કેટલા વધે? 6. 14 માંથી 8 જાય એટલે કેટલા વધે? 7. 0.76 આવે. આ બંને વચ્ચેનો ગેપ કેટલો આવે? 0.76. આ બંને વચ્ચેનો ગેપ કેટલો આવે? 0.21. તો જેમ જેમ તમે ઉપર જતા જાવ એમ બે ક્રમિક કક્ષાઓ વચ્ચેના ઊર્જા ગેપમાં ઘટાડો થતો જાય. બે ક્રમિક
કક્ષાઓ વચ્ચેના ઊર્જા ગેપમાં શું થાય છે ઘટાડો એટલા માટે અહીંયા મેં ઊર્જા ગેપમાં ઘટાડો થાય એટલે કક્ષાઓ ઉપર જતા જતા જાય એમ નજીક નજીક લીધેલી છે કે ઊર્જા ગેપમાં શું થાય છે ઘટાડો તમને એમ થાય છે કે આ તમે શું કામ મેળવું એ હમણાં હું તમને સમજાવી કે આ મેળવવાની શું કામ જરૂરિયાત મને ઊભી થઈ અથવા તો શું કામ આ જરૂરિયાત પડી હવે અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે E2 અને E1 વચ્ચેનો ગેપ કેટલો છે તો કે 12.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હવે તમને ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોનની પહેલી શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં જો જવું હોય ઇલેક્ટ્રોનને પ્રથમ ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં જવું હોય તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા એને મેળવવી પડે કારણ કે નીચે ઊર્જા સ્તરમાંથી ઊંચા ઊર્જા સ્તરમાં જાય ત્યારે ઊર્જાનું શોષણ થાય જો ઇલેક્ટ્રોન બીજા ઊર્જા સ્તરમાંથી પ્રથમ ઊર્જા સ્તરમાં આવે તો એ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જાનું ઉત્સર્જન કરે બીજી બાબત કે ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાંથી ત્રીજા શક્તિ સ્તરમાં જવું હોય પ્રથમ શક્તિ સ્તરમાંથી ત્રીજા શક્તિ સ્તરમાં જવું હોય તેની વચ્ચેનો ઊર્જા ગેપ કેટલો છે 12.09 તો પ્રથમ શક્તિ સ્તરમાંથી ત્રીજા શક્તિ સ્તરમાં જવા માટે ઇલેક્ટ્રોને 12.09 વોલ્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મેળવવી પડે પરંતુ જો ત્રીજામાંથી પહેલામાં આવે જો ત્રીજામાંથી ક્યાં આવે પહેલામાં તો એને 12.09 જેટલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જાનું ઉત્સર્જન કરે સેમ એવી રીતે ઇલેક્ટ્રોનને પ્રથમ શક્તિ સ્તરમાંથી ચોથા શક્તિ સ્તરમાં જવું હોય ઇલેક્ટ્રોનને પ્રથમ શક્તિ સ્તરમાંથી ચોથા શક્તિ સ્તરમાં જવું હોય તો એને 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જાનું શોષણ કરવું પડે અથવા તો ચોથામાંથી પહેલામાં આવવું હોય તો 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જાનું ઉત્સર્જન કરે એવી જ રીતે ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાંથી ત્રીજા શક્તિ સ્તરમાં જાય તો 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જાનું શોષણ કરે પરંતુ જો ત્રીજામાંથી બીજામાં આવે તો ઊર્જાનું ઉત્સર્જન કરે આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોન નીચી ઊર્જા સ્તરમાંથી ઊંચા ઊર્જા સ્તરમાં જાય ત્યારે ઊર્જાનું શોષણ કરશે અને ઊંચામાંથી નીચામાં આવશે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરશે હવે અહીં આપણને ખ્યાલ આવે જો હાઇડ્રોજન પરમાણુ માટે મારે ખાલી વાત કરવી તો હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષાની ઊર્જા એટલે સૌથી ઓછામાં ઓછી ઊર્જા જેમ કક્ષામાં વધારો થતો જાય એમ ઊર્જામાં વધારો થાય એટલે n ના વધારા સાથે ઊર્જામાં શું થાય વધારો અનંત અંતરે ઇલેક્ટ્રોનની પાસે શું હોય છે તો કે મહત્તમ ઊર્જા હોય છે એટલે મહત્તમ ઊર્જા એટલે ઇલેક્ટ્રોન ઊર્જા કેવી હોય શૂન્ય એટલે તો n ની અનંત અંતરે ઇલેક્ટ્રોન પાસે મહત્તમ ઊર્જા હોય છે બીજી બાબત આના સૌથી મહત્વની સમજવાની છે હવે અહીં આપણે ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાની વાત કરી પરંતુ જો ગતિ ઊર્જા લઈ તો ગતિ ઊર્જા ધન છે ગતિ ઊર્જા કેવી છે ધન તો પ્રથમ શક્તિ સ્તરમાં ગતિ ઊર્જા મહત્તમ હોય અને અનંત અંતરે ગતિ ઊર્જા ન્યૂનતમ હોય અનંત અંતરે ગતિ ઊર્જા કેવી હોય ન્યૂનતમ કારણ કે ગતિ ઊર્જા ધન હોય તો ધન વેલ્યુ કરી નાખો બધાય 13.6 ધન વેલ્યુ કરી નાખો તો અહીંયા 13.6 અને 3.4 એટલે ગતિ ઊર્જામાં ઘટાડો છે ગતિ ઊર્જા શું છે ઘટાડો તો +13.6 એટલે મહત્તમ વેલ્યુ છે અને 0 એટલે શું થશે ન્યૂનતમ વેલ્યુ તો ગતિ ઊર્જામાં શું થાય ઘટાડો ત્રીજી આની અંદર સૌથી મહત્વની બાબત અહીં ખૂબ એટલે ખૂબ ઉપયોગમાં લેવાની છે અહીં ઇલેક્ટ્રોન પાસે n બરાબર 1 એટલે ન્યૂનતમ ઊર્જા છે આ અવસ્થાને ઇલેક્ટ્રોનની ગ્રાઉન્ડ અવસ્થા કહેવાય કઈ અવસ્થા કહેવાય ગ્રાઉન્ડ સ્ટેટ અથવા એને ભૂમિ અવસ્થા અથવા તો એને કેવી અવસ્થા કહેવાય ભૂમિ અવસ્થા અથવા ધરા અવસ્થા n બરાબર 1 ત્યાં ઇલેક્ટ્રોન પાસે કેવી ઊર્જા છે તો કે ન્યૂનતમ ઊર્જા આ n બરાબર 1 ને ઇલેક્ટ્રોનની ગ્રાઉન્ડ સ્ટેટ અથવા ભૂમિ અવસ્થા અથવા તો ધરા અવસ્થા કહેવાય ભૂમિ અવસ્થા અથવા કેવી અવસ્થા કહેવાય છે ધરા અવસ્થા n બરાબર 2 ઇલેક્ટ્રોન પહેલા શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં જાય એટલે એનો મતલબ એ થાય કે ઇલેક્ટ્રોન પહેલા શક્તિ સ્તરમાંથી ઉત્તેજિત થઈ અને બીજા શક્તિ સ્તરમાં ગયો તો આને ઇલેક્ટ્રોનનું ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા શું કહેવાય છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા તો ઇલેક્ટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં n બરાબર કેટલા હોય 2 n બરાબર 1 માંથી n બરાબર 3 માં જો તો આને સેકન્ડ ઉત્તેજિત અવસ્થા કહેવાય શું કહેવાય સેકન્ડ ઉત્તેજિત અવસ્થા અથવા તો એક્સાઇટેડ સ્ટેટ કહેવાય શું કહેવાય એક્સાઇટેડ સ્ટેટ આને ટૂંકમાં ES વડે દર્શાવાય શેના વડે દર્શાવાય ES વડે E એટલે એક્સાઇટેડ અને S એટલે સ્ટેટ અવસ્થા 4 આને શું કહેવાય છે તો કે થર્ડ ઉત્તેજિત અવસ્થા
શું કહેવાય છે થર્ડ ઉત્તેજિત અવસ્થા 5 એટલે શું કહેવાય છે ફોર્થ ઉત્તેજિત અવસ્થા ફોર્થ ઉત્તેજિત અવસ્થા અહીંયા સૌથી મહત્વની બાબત સમજવાની છે તમને એમ કે ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાંથી અથવા તો ભૂમિ અવસ્થામાંથી ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં સંક્રમણ કરે છે તો ભૂમિ અવસ્થામાં તો n બરાબર કેટલા હોય 1 પણ ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે n ની વેલ્યુ કેટલી થાય 4 n ની વેલ્યુ કેટલી થાય 4 ઉત્તેજિત અવસ્થામાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે ઉત્તેજિત અવસ્થામાં n ની વેલ્યુ તમને જે કીધી હોય એની કરતા 1 પ્લસ લેવાની હોય ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 4 ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 5 બીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3 પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 એટલે ઉત્તેજિત અવસ્થા એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તર પહેલું ઊર્જા સ્તર છે એને ભૂમિ અવસ્થા અથવા તો ધરાવસ્થા અથવા તો શું કહેવાય ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાંથી ઉત્તેજિત થઈને દ્વિતીય શક્તિ સ્તરમાં જાય એટલે ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાંથી ઉત્તેજિત થઈને બીજા શક્તિ સ્તરની અંદર સંક્રમણ કરે એટલે એનો મતલબ એ છે કે પહેલી ઉત્તેજિત અવસ્થા એને ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા અથવા પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એની વેલ્યુ કેટલી હોય 2 આપણે કોની માટે ભણ્યા તો કે હાઇડ્રોજન એટમ માટે હવે હાઇડ્રોજન સિવાય મારે બીજા પરમાણુ માટે આ વાત કરવી હોય તો બીજા પરમાણુ માટે એટલે હું કેવા પરમાણુ માટે વાત કરી શકું તો કે જેની પાસે એક ઇલેક્ટ્રોન છે એની માટે જ આ બધી બાબતો લાગુ પડે બાકી કોઈ માટે લાગુ પડતી નથી તો હાઇડ્રોજન લાઇક સ્પીસીઝ ફોર હાઇડ્રોજન લાઇક સ્પીસીઝ માટે હું આ વાત કરી જેની પાસે એક ઇલેક્ટ્રોન છે એવા સ્પીસીઝ એક ઇલેક્ટ્રોન છે એવા સ્પીસીઝ મારે માં લેવાય તો હિલિયમ પ્લસ Li+2 B+3 કે આ બધા પાસે શું છે તો એક એક ઇલેક્ટ્રોન છે શું છે એક એક ઇલેક્ટ્રોન હવે એક એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝ માટે મારે આ આલેખ લેવો હોય તો આલેખ કઈ રીતે લખી શકું જો n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 n બરાબર 5 અને n બરાબર ઇન્ફાઇનાઇટ n બરાબર ઇન્ફાઇનાઇટ આપણી પાસે En નું સૂત્ર શું છે તો કે En n ની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા En = -13.6 Z2/m2 ઇલેક્ટ્રોન વોલ્ટ Z2/m2 ઇલેક્ટ્રોન વોલ્ટ તો અહીં n ની વેલ્યુ તો આપણે આની માટે લીધેલી છે કે n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 n બરાબર 5 થી અનંત સુધી Z2 હાઇડ્રોજન માટે Z ની વેલ્યુ કેટલી હોય 1 Z ની વેલ્યુ કેટલી હોય 1 પણ હિલિયમ માટે લઈશું તો Z ની વેલ્યુ 2 આવશે લિથિયમ માટે વાત કરતા હોશું તો Z ની વેલ્યુ 3 આવશે અને બેરિલિયમ માટે વાત કરતા હશો તો Z ની વેલ્યુ કેટલી આવશે 3 4 તો જુદા જુદા પરમાણુ માટે Z બદલાય હવે આ પ્રથમ શક્તિ સ્તર છે તો n ની વેલ્યુ તો કેટલી લેવાની છે તો કે મારે 1 લેવાની છે n ની વેલ્યુ કેટલી લેવાની છે 1 Z હું લખતો નથી E1 હું લખું તો Z ની વેલ્યુ કેટલી લેવાની છે 1 તો -13.6 Z2 ઇલેક્ટ્રોન વોલ્ટ -13.6 Z2 ઇલેક્ટ્રોન વોલ્ટ જો હિલિયમ હશે તો Z બરાબર 2 લિથિયમ હશે તો Z બરાબર 3 અને બેરિલિયમ હશે તો Z બરાબર 4 E2 લખું n ની વેલ્યુ કેટલી આવશે 2 નો વર્ગ એટલે કેટલો થશે 4 ભાગ્યા 4 કરું -13.6 ભાગ્યા 4 એટલે કેટલા આવશે -3.4 Z2 -3.4 Z2 E3 ની મારે વાત કરવી E3 એટલે n બરાબર કેટલા લેવાના છે 3 આની અંદર મૂકો n બરાબર 3 3 નો વર્ગ 9 -13.6 ભાગ્યા 9 કરો એટલે શું આવશે -1.51 Z2 આ હાઇડ્રોજન લાઇક સ્પીસીઝ હાઇડ્રોજન જેવા બીજા આયનો માટે હું વાત કરું છું E4 કેટલો આવે તો કે -0.85 Z2 ઇલેક્ટ્રોન વોલ્ટ તો કે 0.85 અહીંયા n બરાબર કેટલા લેવાના છે 4 4 નો વર્ગ 16 -13.6 Z2 ભાગ્યા 16 એટલે -0.85 E5 કેટલો આવે તો કે E5 -0.56 Z2 ઇલેક્ટ્રોન વોલ્ટ Z2 ઇલેક્ટ્રોન વોલ્ટ જો હિલિયમ માટે વાત કરતો હોય તો Z ની વેલ્યુ 2 લેવાની લિથિયમ માટે વાત કરતો Z ની વેલ્યુ 3 અને બેરિલિયમ માટે વાત કરતો હોય તો Z ની વેલ્યુ 7 ગેપ લેવો હોય
કે આ પેલા બે નો વચ્ચેનો ગેપ કેટલો આવે તો કે પેલા બે વચ્ચેનો ગેપ આવશે 12 એટલો 10.2 z2 10.2 z2 પેલા અને ત્રીજા વચ્ચેનો ગેપ કેટલો આવશે તો કે પેલા અને ત્રીજા વચ્ચેનો ગેપ કેટલો આવે છે તો કે 12.09 z2 ઇલેક્ટ્રોન વોલ્ટ 12.09 અને જે હાઇડ્રોજન છે એમાં z2 લઈ લેવાનું છે હાઇડ્રોજન આગળ શું લઈ લેવાનું છે z2 પેલા અને ચોથા વચ્ચેનો ગેપ કેટલો આવે તો કે 12.75 z2 z2 પેલા બીજા અને ત્રીજામાં ઊર્જા ગેપ લેવો હોય તો પેલા અને બીજા અને ત્રીજા ઊર્જા ગેપ કેટલો આવે તો કે 1.89 z2 તો આ વેલ્યુ તમારે બે સેમ જ છે આપણે ખાલી અહીં હાઇડ્રોજન માટે જે વેલ્યુ છે આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે યાદ રાખજો તો ન્યુમેરિકલમાં તમને ખૂબ એટલે ખૂબ ફાયદો થશે અહીંયા 5 સુધી કિંમત આપણે યાદ રાખવાની છે અને આ ઊર્જા ગેપ જે મેં તમને કીધા એટલે ઊર્જા ગેપ યાદ રાખવાના છે કે જેથી કરીને તમારી ગણતરી ખૂબ એટલે ખૂબ સરળ થઈ જશે ગણતરીમાં તમારે સરળતા રહેશે હાઇડ્રોજન માટે પહેલી કક્ષાની ઊર્જા -3.6 z2 -3.4 z2 -1.51 z2 -0.85 z2 ને -0.54 z2 z હાઇડ્રોજન હોય તો z બરાબર 1 હિલિયમ હોય તો z બરાબર 2 લિથિયમ હોય તો z બરાબર 3 અને બેરિલિયમ હોય તો z બરાબર 4 ગેપ 10.2 z2 12.09 z2 12.075 z2 અને 1.89 z2 અહીંયા બીજી બાબત તમને સમજાવી તમને ખ્યાલ હોવો જોઈએ કે ગ્રાઉન્ડ અવસ્થા કોને કહેવાય ભૂમિ અવસ્થા અથવા તો ધરાવસ્થા પ્રથમ ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય તૃતીય ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય ને એની વેલ્યુ કઈ કઈ હોય આપણને ખ્યાલ આવવો જોઈએ બીજી બાબત કઈ મેં ઊર્જા ગેપ કેમ ઉપર જતા જાય એમ નાના નાના લેતા જાય તો તમે ઊર્જા ગેપ મેળવતા જાવ પાંચમાનો ચોથાનો મેળવો ત્રીજાનો ચોથાનો મેળવો ત્રીજાનો બીજાનો મેળવો અને પહેલાનો બીજાનો મેળવો એટલે તમને ખ્યાલ આવતો જશે કે જે ઉપર જતા જાય એમ ઊર્જા ગેપમાં ઘટાડો થતો જાય ઊર્જા ગેપ શું થતો જાય ઘટાડો થતો જાય તો આપણને ખ્યાલ આવી જાય એટલે અહીંયા હાઇડ્રોજન જેવા પરમાણુ માટે મેં વાત કરી કે એની જેવા પરમાણુ અથવા આયનો માટે કે જે એક ઇલેક્ટ્રોન ધરાવે છે એવા સ્પીસીસ માટે આપણે આ વાપરવું હોય તો ઊર્જા ગેપ કેવી રીતે મેળવાય આ ખૂબ એટલે ખૂબ મહત્વનું છે તમારે યાદ રાખવાની છે આ બધી કિંમત બને ત્યાં સુધી કંઠસ્થ કરી લો જે તમને ફાયદારૂપ રહેશે હવે આને આધારે બે ન્યુમેરિકલ સોલ્વ કરી અને પીડીએફ પૂરો કરી તો વિદ્યાર્થી મિત્રો આપણે બોહર અભિધારણાઓની અંદર ભણી ગયા કે ઇલેક્ટ્રોન n1 શક્તિ સ્તરમાંથી n2 માં જાય n1 માંથી n2 માં જાય ત્યારે ઊર્જાનું શોષણ કરશે ઊર્જાનું કરશે શોષણ કયા સ્વરૂપે કરશે તો કે ફોટોન સ્વરૂપે અને n2 માંથી n1 માં આવે ત્યારે શું કરશે તો કે ઊર્જાનું ઉત્સર્જન કયા સ્વરૂપે કરશે ફોટોન સ્વરૂપે તો ફોટોન સાથે શું સંકળાયેલું હોય તો કે ફોટોન સાથે તરંગ લંબાઈ સંકળાયેલી હોય આ બંનેની ઊર્જા ગેપ આપણે મેળવી ડેલ્ટા E શું આવશે En2 En1 આ બંને વચ્ચેનો ઊર્જા તફાવત En2 En1 આપણને ખ્યાલ છે ડેલ્ટા E એટલે આપણે શું લખીએ કે hc/λ તો જુદા જુદા ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય અથવા તો બીજીમાંથી ત્રીજીમાં જાય અથવા તો પહેલીમાંથી ચોથીમાં જાય તો જુદી જુદી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જાતી અથવા શોષાતી આપણે તરંગ લંબાઈ મેળવી શકીએ તરંગ લંબાઈ મેળવી તો આવૃત્તિથી મેળવી શકતા હોય હવે અહીં પહેલો જે દાખલો તમને આપેલો છે lambda of photon emitted when electron jump from second excited state અહીંયા આપણને ખ્યાલ આવવો જો second excited state એનો મતલબ એવો થાય n બરાબર 3 to ground state in He+. આની અંદર જે પહેલા નંબરનો ક્વેશ્ચન તમારી સામે જે આવેલો છે પહેલા નંબરનો ક્વેશ્ચન કોની માટે પૂછેલો છે તો કે He+ માટે માટે z ની વેલ્યુ કેટલી આવશે તો કે 2 ઇલેક્ટ્રોન ક્યાં છે તો કે n બરાબર 1 માં ગ્રાઉન્ડ સ્ટેટમાં ક્યાં જાય છે તો કે n બરાબર 3 માં ક્યાં હતો તો કે ઇલેક્ટ્રોન n બરાબર 1 માં અને જાય છે ક્યાં તો કે ઇલેક્ટ્રોન n બરાબર 3 માં ઇલેક્ટ્રોન n બરાબર 1 માં હોય ત્યારે આની પાસે ઊર્જા કેટલી હોય તો કે -13.6 z2 3 માં જાય તો એની પાસે ઊર્જા કેટલી હોય તો કે 3 ની અંદર સંક્રમણ કરે ત્યારે -1.51 z2 -1.51 z2 તો પહેલા અને ત્રીજા વચ્ચેનો ગેપ કેટલો છે તો કે પહેલા અને ત્રીજા વચ્ચેનો આપણે ગેપ મેળવીએ તો
પહેલા અને ત્રીજા વચ્ચેનો ગેપ આવશે 12.09 z². કેટલો આવશે 12.09 z². અહીં પહેલા અને ત્રીજા વચ્ચેનો E3 ની ઊર્જા આપણી પાસે બે ડેલ્ટા E એટલે શું થશે બે શક્તિ સ્તરો વચ્ચેનો ઊર્જા તફાવત. બે શક્તિ સ્તરો વચ્ચેનો ઊર્જા તફાવત ત્રીજામાં કેટલી છે -1.51 અને પહેલામાં કેટલી છે -13.6. -1.51 માઈનસ માઈનસ પ્લસ વત્તા 13.6 તો આ 13.6 માઈનસ 1.51 આ બાદબાકી છે ઈ મેં તમને કીધી આ કેટલી આવશે તો કે 9 0 અને 12.09 આવશે. કેટલી આવશે 12.09 z². 12.09 z² ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 12.09 z². કોની માટે વાત કરીએ તો કે હિલિયમ માટે. હિલિયમ માટે z ની વેલ્યુ કેટલી લેશો તો કે 2. ડેલ્ટા E એટલે હું લખીએ તો કે Hc બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 12.09 z². z ની વેલ્યુ કેટલી આવશે 2 નો વર્ગ. આ કેટલું લખીએ તો કે 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર. ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર ના છેદમાં લેમ્બડા. અહીં આપણને ખ્યાલ છે ડેલ્ટા E 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં લેમ્બડા કયા એકમમાં મળશે તો કે નેનોમીટરમાં ઇઝ ઇક્વલ ટુ 12.09 ગુણ્યા 2 નો વર્ગ કેટલો થશે 4. અહીં હું લેમ્બડાને સૂત્રનો કરતા બનાવું તો લેમ્બડા અહીં ભાગાકારમાં છે આ પર જાય તો ગુણાકારમાં તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવે તો કે 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર ના છેદમાં આ એકમ કયો છે તો કે ઇલેક્ટ્રોન વોલ્ટ. કયો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. 12.09 12.12 ચોક કેટલા થશે 48. અહીં આપણને ખ્યાલ છે 48.36 વડે જે ભાગાકાર ઇલેક્ટ્રોન વોલ્ટ કેન્સલ 1240 ભાગ્યા 48.36 કરશો જે આવશે તમારી તરંગ લંબાઈ મળશે. જે આવશે શું મળશે તરંગ લંબાઈ. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાલી સમજવાનું છે કે ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં પહેલામાંથી ઊંચામાં જાય તો ઊર્જાનું કરશે શોષણ કરશે. ઉપરમાંથી નીચેમાં આવશે તો ઊર્જાનું કરશે ઉત્સર્જન. અહીં સેકન્ડમાંથી ગ્રાઉન્ડમાં આવે છે. સેકન્ડ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3. ત્યાંથી ક્યાં આવે છે ગ્રાઉન્ડ અવસ્થા એટલે કે ભૂમિ અવસ્થા n બરાબર 1 ની અંદર આવે ત્યારે ઊર્જાનું કરશે તો ઉત્સર્જન એટલે અહીં એમિટેડ લખેલું છે કે એમિટેડ એટલે ઉત્સર્જન થવું. જે ઊર્જાનું ઉત્સર્જન થાય છે કયા સ્વરૂપે થાય છે ફોટોન સ્વરૂપે. તો ફોટોન સાથે શું સંકળાયેલું હોય તરંગ લંબાઈ. તો ડેલ્ટા E Hc બાય લેમ્બડા અને તમે આ રીતે લખીએ તો ડેલ્ટા E 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર ના છેદમાં લેમ્બડા નેનોમીટર. લેમ્બડા કયા એકમમાં હોય નેનોમીટરમાં. તો આ સૂત્રનો ખાલી મેં ઉપયોગ કર્યો. ઇલેક્ટ્રોન ત્રીજામાંથી પહેલામાં આવે એની વચ્ચેનો ઊર્જા ગેપ કેટલો છે તો કે 12.09 z² ઇલેક્ટ્રોન વોલ્ટ. કયા પરમાણુ માટે વાત કરી છે તો કે He+ હિલિયમ માટે z ની વેલ્યુ કેટલી હોય 2. એ ખાલી સૂત્રની અંદર મૂકી આપણને શું મળી જશે લેમ્બડા. બીજા નંબરના દાખલા ઉપર જાય. Calculate the lambda of photon absorbed such that electron is excited to fourth excited state to ground excited state. કોની માટે તો કે હાઇડ્રોજન માટે. ઇન હાઇડ્રોજન એટમની અંદર ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જાય છે તો કે ગ્રાઉન્ડ અવસ્થામાંથી ચોથી ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે જે અહીંયા જોજો ગ્રાઉન્ડમાંથી ક્યાં જાય છે તો કે ચોથી ઉત્તેજિત અવસ્થામાં એટલે નીચે શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય ત્યારે ઊર્જાનું શોષણ થાય. ઊર્જાનું થાય શોષણ. ત્યારે શોષાતી ફોટોનની તરંગ લંબાઈ મેળવવાની છે એબ્ઝોર્બ એટલે હું તારું શોષણ થવું. જે તરંગ લંબાઈનું શોષણ થાય આ તરંગ લંબાઈ મેળવવાની છે. ક્યાંથી કોની માટે પહેલા તો વાત છે તો કે હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન એટમ માટે z ની વેલ્યુ કેટલી હોય 1. ક્યાં તો ઇલેક્ટ્રોન તો કે ગ્રાઉન્ડ અવસ્થામાંથી ક્યાં જાય છે ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 5. 1 માંથી ક્યાં જાય છે 5 માંથી. 1 માં છે ઇલેક્ટ્રોન માંથી ક્યાં જાય છે 5 માંથી. એટલે નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરની અંદર જાય. નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરની અંદર જ્યારે ઇલેક્ટ્રોન સ્થાનાંતર કરે ત્યારે ઊર્જાનું શોષણ થાય. ત્યારે ઊર્જાનું થાય શોષણ. n બરાબર 1 ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 5. હાઇડ્રોજનની પ્રથમ શક્તિ સ્તરની ઊર્જા કેટલી છે તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પાંચમા ની ઊર્જા કેટલી છે તો કે E5 -0.56 ઇલેક્ટ્રોન વોલ્ટ. 0.56 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે
તો કે -0.56 માઈનસ 13.6 એટલે માઈનસ માઈનસ પ્લસ 13.6 - 0.56 આ બાદબાકી કરો એટલે કેટલા આવશે 6 0 13.06 આવે કેટલો આવશે 13.06 ઇલેક્ટ્રોન વોલ્ટ બે જુદા જુદા શક્તિ સ્તરો વચ્ચેનો ઊર્જા તફાવત આપણને મળી ગયો ઊર્જા તફાવત આપણને મળી જાય આપણને તરંગ લંબાઈ મેળવવાની છે તો ડેલ્ટા E hc/λ આને આપણે તમે શું લખી શકો તો કે 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર છેદમાં લેમ્ડા નેનોમીટરમાં ઊર્જા તફાવત કેટલો છે તો કે 13.06 ઊર્જા તફાવત કેટલો છે 13.06 લેમ્ડાના સૂત્રનો હું કરતા બનાવું તો લેમ્ડા કેટલા આવશે તો કે 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર ના છેદમાં 13.06 ઇલેક્ટ્રોન વોલ્ટ અહીં આપણી પાસે એકમ કયો છે તો કે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ કેન્સલ લેમ્ડા તમે જુઓ કે અહીંયા 1240 ભાગ્યા 13.06 કરશો જે આવશે તમારો જવાબ આવશે જે આવશે કેવો હશે તમારો જવાબ કયા એકમ આવશે નેનોમીટરમાં તો અહીંયા રકમ તમને એવું થશે કે સાહેબ ઇંગ્લિશમાં રકમ લખે છે એટલે આ અગાઉના પેપરો જી નીટના જે પેપરો હતા એમાં પૂછાઈ ગયેલા દાખલા છે કે આવા દાખલાની અંદર પૂછાય છે ગણતરી તમને ખ્યાલ આવે કે ગણતરી કેવી હશે તમે સમજી શકો હું ગુજરાતીમાં રકમ કહું છું કે ભાઈ આ દાખલાની અંદર રકમ શું કહેવા માંગે છે તમારે જાતે સમજવાની છે કે કેલ્ક્યુલેટ ધ લેમ્ડા ઓફ ફોટોન એબ્સોર્બ સચ ધેટ ઇલેક્ટ્રોન ઇઝ એક્સાઇટેડ જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે ત્યારે શોષાતી તરંગ લંબાઈ તમારે મેળવવાની છે અવસ્થા તમને આપેલી છે ક્યાંથી તો કે ગ્રાઉન્ડ અવસ્થામાંથી ફોર્થ એક્સાઇટેડ સ્ટેટ એટલે કે ભૂમિ અવસ્થામાંથી પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રમિત થાય ત્યારે શોષાતી તરંગ લંબાઈ મેળવો દાખલા નંબર 3 પર ત્રીજા નંબરનો દાખલો ખૂબ એટલે મહત્વનો છે આમાં સમજણ ફેર થવાના અભાવે તમે ખોટો જવાબ આપી શકો એવી પૂરતા ચાન્સીસ છે એન ઇલેક્ટ્રોન ઇન ગ્રાઉન્ડ સ્ટેટ ઓફ હાઇડ્રોજન એટમ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થામાં છે ત્યાંથી કોઈ કિરણ એબ્સોર્બ એ રેડિયેશન ઓફ વેવલેન્થ ઇઝ x 120 નેનોમીટર કે હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન 120 તરંગ લંબાઈ ધરાવતા તરંગનું શોષણ કરી વિકિરણનું શોષણ કરી અને કઈ અવસ્થાની અંદર સંક્રમણ કરે એ અવસ્થા મેળવવાની છે એટલે કયા સ્ટેટની અંદર જશે પ્રથમ શક્તિ સ્તરમાંથી બીજામાં ત્રીજામાં ચોથામાં કે પાંચમામાં ક્યાં જશે an electron in ground state of hydrogen atom absorb a radiation of wavelength is 120 nanometer કે હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન 120 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું શોષણ કરે છે ટુ which energy state the electron will be excited કે ઇલેક્ટ્રોન તો એટલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરશે તે ઉત્તેજિત થઈને ક્યાં જશે રેડી હવે આપણી પાસે સૂત્ર જે છે સૂત્ર જ વાપરવાનું છે ડેલ્ટા E શું છે તો કે hc/λ hc કેટલું છે તો કે 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર છેદમાં લેમ્ડા તમને કેટલું આપેલું છે તો કે 120 નેનોમીટર કેટલું આપેલું છે 120 નેનોમીટર કેન્સલ 1240 ભાગ્યા 120 કરશો એટલે 10.33 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે શું આવશે 10.33 ઇલેક્ટ્રોન વોલ્ટ તો ઇલેક્ટ્રોન 120 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરે તો ઇલેક્ટ્રોન પાસે ઊર્જા કેટલી છે તો કે 10.33 ઇલેક્ટ્રોન વોલ્ટ હવે અહીં હાઇડ્રોજન માટે વાત કરી હાઇડ્રોજન માટે આપણે પહેલેથી પાછો એક વખત ગ્રાફ જોયો રહી કે n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 અને n બરાબર 5 તો 1 માં આવી હાઇડ્રોજનની પાસે કેટલી ઊર્જા હશે તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ સેકન્ડ માં કેટલી ઊર્જા છે તો કે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થર્ડ માં કેટલી છે હાઇડ્રોજન પાસે ઊર્જા તો કે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર્થ માં કેટલી છે તો કે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ ફિફ્થ માં કેટલી છે તો કે -0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ હવે હાઇડ્રોજનને પહેલામાંથી બીજામાં જવું હોય તો હાઇડ્રોજનને કેટલી ઊર્જાની જરૂર પડે તો કે પહેલામાંથી બીજામાં જવું હોય તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે હાઇડ્રોજનની પ્રથમ શક્તિ સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનને પહેલામાંથી બીજામાં જવું હોય તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે પહેલામાંથી ત્રીજામાં જવું હોય
પેલામાંથી ક્યાં જવું હોય ત્રીજામાં તમને કહી દીધું કે ગ્રાઉન્ડ સ્ટેટમાં છે એટલે પેલામાં તો છે જ તે પેલામાંથી ત્રીજામાં જવું હોય તો પેલામાંથી ત્રીજામાં જવા માટે હાઇડ્રોજનને કેટલી ઊર્જાની જરૂર પડે તો કે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે અને પેલામાંથી ચોથામાં જવું હોય પેલામાંથી ક્યાં જવું હોય ચોથામાં તો પેલામાંથી ચોથામાં જવા માટે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે કેટલી ઊર્જા છે ઇલેક્ટ્રોન પાસે તો કે 10.33 કેટલી છે 10.33 પેલામાંથી બીજામાં જવું હોય તો કેટલાની જરૂર પડે તો કે 10.2 પેલામાંથી ત્રીજામાં જવું હોય તો કેટલાની જરૂર પડે તો કે 12.09 છે કેટલી 10.33 પેલામાંથી ત્રીજામાં તો જઈ નહીં શકે પેલામાંથી ક્યાં જશે બીજામાં જશે પેલામાંથી બીજામાં કારણ કે ઇલેક્ટ્રોન પાસે કેટલી ઊર્જા છે 10.33 પેલામાંથી બીજામાં જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે તો કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે તો તમને એમ થાય છે વધારે ઊર્જા છે 10.33 છે તો બીજાની ત્રીજાની વચ્ચે નહીં ઇલેક્ટ્રોન આપણે બોહર અભિધારણાઓની અંદર ભણી ગયા કે ઇલેક્ટ્રોન માન્ય કક્ષાઓમાં જ પરિભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન Lpr h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય ઇલેક્ટ્રોન કોઈ બે શક્તિ સ્તરોની વચ્ચે ક્યારે પરિભ્રમણ કરવાનો નથી અહીંયા ઇલેક્ટ્રોન પાસે 10.33 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા છે પેલામાંથી ત્રીજામાં જાવ હોય તો 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે એટલી તો છે નહીં તો પેલામાંથી બીજામાં જવા માટે 12.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે તો બીજી ઊર્જા વચ્ચે ઇલેક્ટ્રોન પાસે ક્યાં જશે તો કે પેલામાંથી બીજામાં જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે તો કે 10.2 વધે કેટલી તો કે 0.13 ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલી વધે 0.13 ઇલેક્ટ્રોન વોલ્ટ આ ઊર્જા ઇલેક્ટ્રોન મેળવી અને ઇલેક્ટ્રોન ક્યાં ઉપયોગ કરશે તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં વપરાય ક્યાં વપરાય તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં જે ઊર્જા વધી રહી છે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં વપરાશે તમને એમ થાય છે આ જવાબ માની લો કે 13 ડેલ્ટા E છે એ માની લો કે 12.80 એવો હોત તો 12.80 એવો હોય તો અહીંયા તમે જો કે પહેલામાંથી બીજામાં જવા માટે કેટલાની જરૂર પડે તો કે 10.2 ની પહેલામાંથી ત્રીજામાં જવા માટે કેટલાની જરૂર પડે તો કે 12.9 ની પહેલામાંથી ચોથામાં જવા માટે કેટલાની જરૂર પડે 12.75 ની પહેલામાંથી પાંચમામાં જવું હોત પહેલામાંથી ક્યાં જવું હોત પાંચમામાં તો કેટલાની જરૂર પડે તો કે પહેલામાંથી પાંચમામાં જવા માટે 13.2 ની કેટલાની જરૂર પડે 13.2 ની 13.2 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે તો પહેલામાંથી આની પાસે કેટલી છે તો કે 12.80 તો પહેલામાંથી પાંચમામાં તો જઈ ન હોય કે પહેલામાંથી ક્યાં જાય ચોથામાં તો જે વધારાની 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ની ઊર્જા વધી રહે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ઈ ઊર્જા ઇલેક્ટ્રોન ગતિ ઊર્જા સ્વરૂપે મેળવે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ઇલેક્ટ્રોન ક્યારેક તમને તરંગલંબાઈ આપીને ઊર્જા પૂછીને એના આધારે ઇલેક્ટ્રોન કયા શક્તિ સ્તરની અંદર પરિભ્રમણ કરતો હશે એવું આપણને પૂછે તો એનો આપણને રાઈટ આન્સર આવડતો હોવો જોઈએ તમને એવું પણ પૂછી શકે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં પરિભ્રમણ કરશે અને એની પાસે કેટલી ગતિ ઊર્જા હશે તો અહીં આપણને ગતિ ઊર્જા તે ખબર પડવી જોઈએ કેટલી ગતિ ઊર્જા હશે કે ઇલેક્ટ્રોન ગતિ ઊર્જા લઈ અને છૂટો પડશે તો વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો ટોપિક અને આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ ખૂબ એટલે ખૂબ વધારે છે ભણવામાં પૂરેપૂરું ધ્યાન રાખજો જ્યાં તકલીફ પડે તમને અસાઇનમેન્ટનો તે રેગ્યુલર મળતા છે ન મળતા હોય તો અમારા ફોન નંબર અમારા કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરજો કે જેથી કરીને અમને ખ્યાલ આવે અને તમને જુદા જુદા જે કંઈ ટોપિક આવતા જાય ટોપિક પ્રમાણે તમને અમે અસાઇનમેન્ટ મોકલી છે જ્યારે પ્રોબ્લેમ સોલ્વિંગનો પીરિયડ હશે ત્યારે તમને અસાઇનમેન્ટ સોલ્વ કરાવશું વિડિયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ